એમાં લખ્યું છે વિડ્રોલ ફોર ઓનલી ફોર એસી નોટ નેગોશિયેબલ. આ ધરતીનો નિયમ અનુસાર કુદરતી ખજીનો ઉપાડવાનો હક ઓનલી ફોર એસી, જે એસી હોય, જે આદિવાસી હોય એમને જ આ કુદરતી સંપત્તિ ઉપાડવાનો, જમીન વાપરવાનો, આ દેશની હવા લેવાનો, ફળફળાદી ખાવાનો, જે કઈ અધિકાર એ કોને છે? એસી ને. નોટ નેગોશિયેબલ ભાઈ, નોટ નેગોશિયેબલ. નોટ નેગોશિયેબલ એટલે નાગરિકને નથી, જે ભારતીય નાગરિક છે એમને જમીન વાપરવાનો બી અધિકાર નથી. આ જો ભાઈ ભારતીય ગેર ન્યાયિક, ભારતીય ગેર એટલે ખોટા, ન્યાયિક એટલે ખોટા ન્યાય વાળો છે. આમાં આ જમીન પર, આ દસ્તાવેજ પર બધા જમીન લખીને બેસી ગયા અને આપણા વાળા પૂછતા બી નથી કે ભાઈ આ જમીન પર આ ભારતીય ગેર ન્યાયિક છે તો આમાં પર લખવાનો અધિકાર તો ન કરો, આ રેવન્યુ પર ઢાક મારવાનો અધિકાર કરો નથી. એક્સક્લુઝિવ પાસે લિયા. આ એરિયો આદિવાસીનો પોતાનો દેશ છે. આપણને પૂછીને જમીન લીધી કોઈ? અત્યારે રોડ જવાના આપણને પૂછ્યું કોઈ? તમારા જે તોડવાના છે કોઈ પૂછ્યું નહીં? કેમ નથી પૂછતા? માલિક કુટુંબ પરિવારે હિંમત કોઈ બેરવા એવું બધું નહીં આવે. દર કાઢી લાગજો. આપણે માલિક કુટુંબ પરિવાર છે એમને પૂછવાનું ક્યાંથી ઓર્ડર લાવ્યો? લાવો એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે અમે, તો એસી ભારત સરકારની કઈ પરમિશન લો. જે કટાસવાણ છે ત્યાંથી કઈ લખાઈ લાવ્યો કે લખાઈ લાવ જાઓ, એસી ભારત સરકાર ત્યાં છે. કેન્દ્ર સરકારનું નહીં ચાલે. કેન્દ્ર સરકાર ઇઝ અ જ્યુડિશિયલ. કેન્દ્ર સરકાર ઇઝ અ OIGS. You are not government. અગર ગવર્મેન્ટ હોય તો દસ્તાવેજ કેટા છે ને ગુજરાત ગવર્મેન્ટ નો ઓર્ડર. ગુજરાત ગવર્મેન્ટ છે એવા કોઈ દસ્તાવેજ ખરા? બતાવો. ગુજરાત ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ, કર્ણાટક ગવર્મેન્ટ, MP ગવર્મેન્ટ, કોઈ ગવર્મેન્ટ છે આવું કોઈ? હોવું જોઈએ. કાં તો પછી આવી કોઈ ટિકિટ આમાં લખેલું છે બધા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રેવન્યુ ટિકિટ, શરણાર્થી સહાયતા, રેવન્યુ સ્ટેમ્પ, સર્વિસ સ્ટેમ્પ, કોર્ટ ફી સ્ટેમ્પ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જો ભાઈ આપણે બી જોઈને બી આ હિસ્સે જ નહીં એટલે શું કરે? આપણે પોતે જ છે ને, પોતે જ આવા છે ડરપોક. આ બધું દાદાએ આપી દીધું છે તો આગળ કરો ને. લે ભાઈ આમાં વાંચ નહીં. આમાં તારી ગુજરાત ગવર્મેન્ટ જેવું કઈ સિક્કો છે કે આમાં ટિકિટમાં કઈ છે? ચાલો વર્દી પોલીસ વાળા દીધા ભાઈ. આ કોની વર્દી? તો ગુજરાત સરકારની વર્દી. બોલો. આ SBI 2 સ્ટાર ગુજરાત સરકારની. તો પછી આ કઈ સરકાર? આવા કાયદા હોય તમને, આવા માણસોને કાયદા આપવામાં આવે. આ વર્દી પર માથા પર સિમ્બોલ લગાડે છે, સિમ્બોલ, પછી કહે કે ગુજરાત સરકારની વર્દી. આપણને પૂછતા નથી ભાઈ આ વર્દી પર આ શું કામ લગાવે? આ નહીં ચાલે એમ કે ને તો તારી વર્દી બી નહીં ચાલે. એના પર બી આ તમારી વર્દી પર SBI 2 સ્ટાર ને ભારત સરકારનું જ છે. અગર આ ભારત સરકાર નહીં ચાલે ને, આ સટીપટી વાળા ભારત સરકાર વાળા નહીં ચાલે તો તારી વર્દી બી નહીં ચાલે અને તારી કોર્ટ બી નહીં ચાલે ભાઈ. એ બી જ્યુડિશિયલી. અને ત્યાં નહીં ખબર પડે સિંહ મુદ્રા જજની ખુરશી પર પાછળ છે સિંહ મુદ્રા, સત્યમેવ જયતે. તો તારી ખુરશી એ સત્યમેવ જયતી છે, તું બેસેલો ખોટો છે. જજ ખોટો છે ભાઈ. કેમ કે ઇન્ડિયન પિનલ કોડ લગાડીને, CPC કલમ લગાડીને આદિવાસીને ત્યાં જેલવાસ કરે, ખોટા નિર્ણય આપે. તો આવું થોડુંક જાણો અને બોલો ભાઈ. અને સમાજ કોને કહેવાય? આ બેઠેલી સમાજ. આમાંથી કોઈ બી એક સમાજના માણસને કે કોઈ બહેનને કાંઈ બી થયું હોય ને તો બધું જ સમાજ દોડી ફૂકે તો સમાજ માનવું. બાકી એક સમાજ એમ કે 4 માણસ ઉભા નથી એટલે પેલા 50,000 આપણને નથી ગમતા. આપણે 5 જાય તો પેલા 50,000 ભેગા અને હાટું કરીને કરવાનું. તમારા કાયદા એ નહીં ચાલે. ચલો કાયદી ચાલે ને, જ્યુડિશિયલ વિભાગ, જ્યુડિશિયલી કાર્યવાહી ચાલે ત્યાં જ્યુડિશિયલ ને એ લોકો ત્યાંથી દાંત નથી કરતા. મેં કેટલીક વાર ગહાયો પણ માણસ જ નહીં હોય, સમાજ નહીં હોય. તો તમને બી મારા વિનય કે કોઈને બી કાંઈ થયું ને તો બધા મક્કમ થઈને આપણા પોશાકમાં કોર્ટ કચેરીએ પહોંચી જાય, પોલીસ તંત્રમાં બી પહોંચી જાય. તમને કાયદા જેટલા આપવા આવ્યા ને ઇન્ડિયન પિનલ કોડ, CPC કલમ એ જ લગાડવાનો, ફાલતુ વાત નહીં કરવા. DSP હોય, PSI, IGG, DIG કોઈ બી હોય કે તમને ઇન્ડિયન પિનલ કોડ, CPC કલમ કોના માટે બની છે એમને જ લગાડવાનું, આદિવાસી નથી લગાડવાનું.
ને તો તમને બી ભારત દેશની બંધારણની કલમ 342 ને 18 દેશદ્રોહી ગણવામાં. એક માલિક કુટુંબ પરિવારને જેલ કરવાની એક કઈથી લાવ્યા ભાઈ? કઈથી લાવ્યા? જે આવેલી પ્રજા છે તે આપણને દબાવવા લાગી. આવા કાયદાનો ઉપયોગ આપણે નથી કરતા. કાયદાનો ઉપયોગ જ નહીં કરે. એ લોકો નથી માનતા. એ લોકો નહીં જ માનવાના છે ને. લૂચું જૂઠું ખાધું છે ને, ખોટું શરીરમાં લોહી વહે છે, નથી માનતા. જ્યુડિશિયલ લોકનું માને તો આપણે બી તો નહીં માનવાનું ને. આ ભારત દેશનું માલિક કુટુંબ પરિવાર ડોક્યુમેન્ટ લઈને જાઓ, કેમ નથી છે? કોઈ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ છે આમાં? કઈ નથી. પછી કાયદા કઈ રીતે લગાડો છો? ચાલો હવે આમાં બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. હવે આ જે છે અંગ્રેજ વખતના જે નોન જ્યુડિશિયલ બંધારણ થકી જે 100 રૂપિયાના સ્ટેમ્પ એવા ત્યારે 50 રૂપિયાનો 60 રૂપિયામાં બી બન્યો છે, આનાનો બી બન્યો છે. પણ તેના અંદરમાં વ્હાઈટમાં અહીંયા પાણીપત્રકમાં આ વસ્તુ અંદર આવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. તો આ કમળ ભૂમિકા છે. આ કોઈ અશોક ચક્ર નથી. અત્યારના છોકરાને અશોક ચક્ર ભણાવે છે. તો આ કમળ ભૂમિકા છે. એ માયની ગર્ભની થેલી છે. એમાં આપણે બધા પાકીને પછી પેદા થઈએ 24 કલાક. આમાં રહીને પછી આપણો અવતાર. એટલે 24 કલાક 12 દિવસ, 12 કલાક દિવસના અને 12 કલાક રાતના, એમ 12 ને 12 24. એટલે 24 આંકા આમાં છે. અને એ 24 આંકા 10 મહિના સુધી આપણે માના ગર્ભમાં રહીને પછી આપણે પેદા થઈએ. બેનો જોઈ લેજો, આપણે બી અને તમે બી પેદા કર્યા છે જે આપણા બાળકોને, તો એ બી 10 મહિના, 1 મહિનો નથી ગણતા, 9 મહિના જ ગણે. પણ 10 મહિના હોય છે અને 10 મહિના પછી આપણો અવતાર થાય છે. એટલે 24 કલાક બંધન. અને આ વસ્તુ જોજો, આ વસ્તુ આપણને ચોખ્ખું જોવા મળતું છે, પણ માનતા બી નથી. અહીંયા જ નથી. 3 કલાકનો ઝંડો છે એ ભારતીય લોકનો. ઉપરનો કેસરી, વચ્ચેનો સફેદ અને નીચેનો લીલો. અને તે સફેદ કલરમાં ભૂરા કલરથી 24 કલાક કાંટા આરા છે. અને એમાં બી લગાડ્યું છે તમે 24 કલાક બંધનમાં છે. આ 3 કલાકની જાતિ હિન્દુ, વાણિયો, મુસલમાન, આ ત્રણ પેઢી છે ને, એ બી 24 કલાક આવેલી પ્રજા 24 કલાક બંધનમાં. ક્યોંકિ યુ આર 99 years લીઝ એગ્રીમેન્ટ. 99 વર્ષના પટ્ટે તમે અહીંયા ભાડેથી છે. એટલે આ સરકારની નજર છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભૂરા કલરમાં ચક્ર છે 24 આંકા વાળું. એટલે દાદાને તો ખબર જ છે, પણ આપણને ખબર નથી. આપણે બી જતા કે એ આવેલી પ્રજા આપણા દેશમાં 24 કલાક ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના અંડરમાં છે અને 24 કલાક એના નજરમાં છે. એમણે ખાધું પીધું બધું કર્યું, એનો હિસાબ આપીને પછી જવાનું. દિવસ રાત એની નજર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. એ કહેવા માંગે. જો આપણે બોલ્યું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, ઉપર લખેલું છે SPI 2 સ્ટાર, જે પોલીસ વાળાની વર્દી પર રહે છે. જોજો, તો પોલીસ વાળાની વર્દી આપી છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નહીં માનતા હોય તો પછી આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અહીંયા 2 તારા લગાડેલા SPI 2 સ્ટાર. સર્વે પીવીસીલી ઇન્ડિયા. જોજો તમે બી સર્વે પીવીસીલી ઇન્ડિયા એટલે કે પહેલેથી જ મોજણી માપણી, પહેલેથી જ આદિકાળ પૂર્વેથી. અને એ મોજણી માપણી બેનો કોઈ ઊંઘે છે? દિવસના બી ઊંઘવાનું. આટલા લાંબે અમે આવ્યા છે આ ગળું દુખે બોલ આવું કરવા માટે આવો, પછી પીતા જ રહેવાના છે ને. હે મેં તો રાતના 4-4, 5-5 વાગ્યા સુધી આવું બોલ કર્યા કરો. ગળું બી નહીં, ઊંઘ બી નહીં આવે યાર. આખી દાડે જાગૃત થવાના બની જશે. બે આંખ મોટી મોટી આંખ સગત જોયા કરે. બોલે બી નહીં, ચાલે બી નહીં, ખબર નહીં. અમારે વાંચીને ચશ્મો આવી ગયો, આંખ ઝાંકી થઈ ગઈ, ગમે નહીં. હવે મેરેજ નહીં વંચાયા. જોઈને આટલા મારા ચોપડા વાંચીને
આખો બધી હવે બેટરી લૂઝ થઈ ગઈ છે, બેટરી પૂરી થઈ જાય. સુધરો જરાક અમને બી ટેકો આપજો, બોલવા લાગજો જરાક, ભાઈના લોકો બી બોલવાનો આવું હે. તમે ભાઈઓ બી અહીં થોડુંક 2 શબ્દ બોલી જવા. તો સેક્શન 55 એટલે આપણે બાય પુરુષ ભાઈ. સેક્શન 55 એટલે બાય પુરુષ. પાર્સલ એરિયા એટલે અમે આપણા પોતાના એરિયામાં પાકીને આવેલા છે, એટલે આપણા માટે કુદરતી કોઈ કાયદા નથી. આપણા માટે કોઈ કાયદા જ નથી બન્યા, કેમ કે કુદરતી આવેલા, કુદરતે કાયદા બનાવેલા, હવા પાણી આ તે જ કાયદા. જ્યુડિશિયલી એટલે જૂઠા કાયદા આપણા માટે નથી. એટલે દાદા કહી ગયા કે સેક્શન 55 આપણે એમાં આવીએ, એટલે સેક્શન 55માં જે આવે કુદરત એને કાયદા નથી બનાવ્યા. તો કાયદા એ મનુષ્ય અવતારે બનાવ્યો, આપણા જેવા ભણેલા ગણેલા બનાવ્યો, અને આદિવાસી પ્રજાને દાબવા માટે બનાવ્યો. તો એ આપણે એના અંદરમાં આવતા જ નહીં હોય તો પછી આપણને કાયદા લાગે ખરા? કાયદા ઇન્ડિયન એટલે આવેલી પ્રજા 99 વર્ષના ભાડે રહે, આપણે ભાડેથી રહેતા છે. પણ જો ભાઈ ઘેરનું ભાડું ભરતા એટલે ભાડેથી રહેતા. પંચાયતનું ભાડું કોણ કોણ ભરતું છે? પંચાયતનો ગેરવેરો કોણ કોણ ભરતું છે? જરાક બે કાંગણી ઊંચી કરો. સમાજ વાળા હોય તો નહીં ભરતા, નથી ભરતા. આપણે ભાડું ભરવા જાય તો આપણું ઘેર ભલે ને 50 લાખનું બનાવેલું હોય ને તો ભાડેથી જતા. પૈસા ખર્ચીને રહેતા ને ભાડું બનાવેલું આ 50 લાખનું મકાન, તો પંચાયતમાં ભાડું ભરો ને એટલે આપણે ભાડેથી રહેતા છે, એટલે કે આવેલી પ્રજામાં. આવા નિયમ છે, પણ આપણે અંદર ફસાઈ જાય. તો એ બી થોડું કાયદા જાણવાનું કરો. બોલવાનું તો બહુ, મારું તો 3-4 કલાક ઓછા પડે, પણ થોડાક બીજા ભાઈઓને બી થોડુંક આપું. અને મહેરબાની કરીને કોઈ કોડ કાયદા કલમ આ તે લાગે તો ડરી જતા નહીં, પૂછવાનું સામે ચાલીને માલિક છે. અને જે બી કાયદા આપણા સામે આવે એને સામે આ જ જઈને ઊભું રહી જાય. ભાઈ આની પરમિશન લાવ્યા, અહીંયા લખેલું છે ભારતીય ગેર ન્યાય. ભારતીય કેન્દ્ર સરકાર એ લોકોને કોઈ પરમિશન આપેલી નથી, પણ પોતાની મનસ્વી રીતે આપણા આદિવાસી એરિયામાં ઘાલમેલ કરવા માટે, ઘાલમેલ તો કરી ચૂકેલા છે, પણ છે તેને એવું હસી નથી રહ્યા, દબાવે છે, બીવડાવે છે. તો આપણે આપણા માલિકને એને તો કહેવાનું જ છે, દાદાને. દાદા એટલે આપણા માટે, એ આપણા દાદા છે એટલે આપણા માટે, પણ એ લોકોના માટે તો ભારત સરકાર. જાઓ ભારત સરકારને પૂછો. આપણે એમ દાદા કહે તો હવે કોઈ દાઢીવાળો એવું એ લોકો સમજી જાય. કેમ કે આપણે કહે તો ક્યાં ગયેલા દાદાને, ક્યાં ચાલ્યા તો દાદા. કમસે કમ બીજા હોય ને તેની સામે તો કહેવાનું ક્યાં ચાલે તો ભારત સરકાર. ક્યાંથી પરમિશન લાવ્યો તો ભારત સરકાર. તો એ લોકોને બી કે એ લોકો ભારત સરકાર પર જાય. એ લોકો ભારત સરકાર એ તો એ લોકોની પોતાની જ સમજે છે, અમારી જ સરકાર એટલે કેન્દ્ર સરકાર ને ભારત સરકાર. મેં ઘણી વાર અમને બી કીધું છે ભારત સરકાર એ જ કેન્દ્ર સરકાર, કારણ કે સમજ જ નહીં પડે અને સમજવા બી નહીં દે. જેથી કરીને આપણામાં હો બધી લઘુગણથી એટલે કે નાની નાની વસ્તુ ભરાઈ ગઈ. આપણે ભલે માલિક કુટુંબ વાળા સતીપતિ વાળા સમજે, પણ પેલા ડાબા જ નહીં પડે. તો આ બાબતનું જે આપણામાં થોડીક અંધશ્રદ્ધા છે, ખોટું ખોટું માની લેતા. તમને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો એટલે પેલો અડધો ડજી, પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા એટલે ગભરાઈ જાય. ગાડી પોલીસ વાળા ઉભી રાખી એટલે ગભરાઈ જાય. પણ એને રક્ષા કરવા માટે, આપણી રક્ષા કરવા માટે બધા એક એક દાંતેડું ને તો કુવાડી ખબર પર મૂકી જાય. ક્યાં ચાલે તો ખેતર હે દાંતેડી એક કુવાડી મૂકી જ રાખે, હાથે જ થેલીમાં મૂકી રાખે. ક્યાં ચાલે તો ખેતર. કાંઈ ખેતર ક્યાં આવેલું છે? ચીખલીમાં છે ને ભાઈ. અમે લોકો છે ને અમારી ઘેર તમે કામ કરવા આવે કે ભલે તમે ડાંગમાં રહેતા હોય 50 કિલોમીટર તમારા સમાજ વાળા ખેતરમાં કામ કરો. અમે હું આવે દાંતેડી કાઢે લઈને જ હાથ કરવા. કાંઈ ચાલે ડાંગમાં સાફસૂફ કરો ખેતરમાં. તેમ નથી ખેતર તો ઓલ ઇન્ડિયા આટલું આ ઘેરે જ ખેતર. અમે લોકો અહીંયા આવ્યા તો અમે અહીંના જ કોઈ રાહ નથી. અમે ચીખલી વાળા એવું નહીં, આપણા માટે કોઈ વાડા જ નથી બનાવ્યા. તો એ વાડા બધા ભૂહી કાઢવાના. તાલુકો, જિલ્લો, આ તો આ રાજ્ય, પેલો રાજ્ય, આ મહારાષ્ટ્ર વાળા, ગુજરાત વાળા, એ બધું આપણા માટે નહીં. આપણે તો એસી ભારત સરકાર કુટુંબ પર આખા દેશમાં આદિવાસી. ચાલો આટલું કહીને મેં બેસવાની રજા લઉં છું. કરતા